ઘરના મુખ્ય દરવાજા ઉપર તમે આ એક પ્રયોગ કરશો તો પૈસાની, ધનની અને વ્યવસાયની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. જ્યારે તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિનો તણાવ થવા લાગે, ઘરમાં આવક ઘટવા લાગે, તમારું મન અશાંત રહે, તમે ધારો એવું કાર્યમાં સફળતા ન મેળવી શકો અને બીમારી આવ્યા કરે, આવા બધા પ્રોબ્લેમ થાય, ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આ એક જ પ્રયોગ કરશો તો ઘરની તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ અપાવશે એવી હું આશા રાખું છું. મિત્રો, સ્વાગત કરું છું તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવ ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, જિલ્લા, શહેર, તાલુકાથી જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખાવજો. જય શ્રી ગણેશ, જય કુળદેવીમાં તમારા કુળદેવીનું નામ લખજો એવી હું આશા રાખું છું અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. મિત્રો, તમારે પૈસાની આર્થિક સમસ્યા હોય, વ્યવસાય ન ચાલતો હોય, એના માટે તમે આ ખાસ ઉપાય કરી શકો છો. સુખી થવા માટે, રૂપિયે ટકે, ધંધે, વેપાર, વાણિજ્ય અને કોઈ પણ ક્ષેત્રમાં તમારે મોટી સફળતા મેળવવી હોય એના માટે તમે આ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદર એટલે કે હલ્દી, પીળી હળદર લઈ તેને ઘરના મુખ્ય દરવાજાની અંદરના ભાગમાં તમે દરરોજ સવારમાં પૂજા પાઠ કરી રહ્યા બાદ તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદરના ભાગે તમે હળદરનો સ્વસ્તિક બનાવીને એના ઉપર માટીનો કોડાયામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ગણપતિનું નામ લેવાનું. ઓમ ગંગ ગણપતે નમો નમઃ. ગણપતિ દાદાનો ફોટો હોય અથવા ગણપતિ દેવની મૂર્તિ હોય તેમનો ત્યાં આગળ મૂકીને, બાજોટ ઉપર કે પાટલા ઉપર મૂકીને એમનું રોજ સવારે પૂજા કરવી, જેનાથી ઘરની તમામ નેગેટિવ શક્તિ દૂર થાય અને સવારમાં જેમ સૂર્યદેવ ઉગે અને કિરણો સીધા આખા જગમાં આપે છે, અજવાળું કરે છે, એવી જ રીતે સૂર્યના ઉગતાની સાથે તમારા કુળદેવીની પૂજા કર્યા બાદ તમે ઘરના મુખ્ય દરવાજાના અંદરના ભાગમાં સ્વસ્તિક ઉપર હળદીનો સ્વસ્તિક બનાવીને એના ઉપર તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને ઓમ ગંગ ગણપતિ નમઃ ગણપતિ દાદાનું નામ બોલો છો. દરરોજ આ રીતે કરવાથી તમારા ઘરની દરેક સમસ્યાઓ હશે, ધન અને પૈસાની આર્થિક તંગી હશે તો બધા સમસ્યાઓ જટિલ હશે પણ એમાંથી ગણપતિ દાદા તમને મુક્તિ મેળવશે. કારણ પૈસા અને સંપત્તિ અને સમૃદ્ધિ માટે ઓમ ગણ ગણપતિ નમો નમઃ આ મંત્ર તમે બોલીને ગણપતિ દેવને પ્રસન્ન કરીને તમે ધન, વેપાર ક્ષેત્રે મોટી સફળતા મેળવી શકશો. રિદ્ધિ સિદ્ધિના આગેવાન છે, બલબુદ્ધિના આગેવાન છે, સદાયને માટે સર્વપ્રથમ પૂજનીય દેવ ગણપતિ દેવ છે. એટલા માટે આ રીતે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદરનો સ્વસ્તિક બનાવીને ગાયના ઘીનો દીવો પ્રગટાવીને તમે ગણપતિનું પૂજન કરવાથી તમારા ઘરના દરેક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે અને ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહેશે. તમારું મન પણ શાંત રહેશે, ધંધો પણ સારી રીતે ચાલશે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.